2025નું વર્ષ સ્ટોક માર્કેટમાં બહુ જ ડિસઅપોઇન્ટિંગ રહ્યું અને 2026માં એવું લોકો કહે છે કે બહુ મોટો ક્રેશ આવવાનો છે. 2026નું વર્ષ ખૂબ જ ખરાબ રહેવાનું છે. તમારું શું કહેવું છે? આપણે આ વર્ષને તમે કહો છો કે ક્રેશ થવાનું છે. હું આને લઈ રહ્યો છું કે 3 ઝોનમાં. પહેલો ઝોન છે 2 જૂન સુધીનો, બીજો છે સપ્ટેમ્બર સુધીનો, ત્રીજો છે સપ્ટેમ્બર પછીનો. રાઈટ? તો જ્યારે ફર્સ્ટ ઝોનમાં આ હજી ક્રેશ થશે સ્ટોક પ્રાઇસ, પણ માર્કેટ વેલ્યુ ડાઉન થાય એવું દેખાતું નથી કે નિફ્ટી કે સેન્સેક્સ જ્યાં બન્યા છે એ ત્યાં સર્વાઈવ કરી શકશે, પણ સ્ટોક ક્રેશ થશે. સ્પેશિયલી સ્મોલ કેપમાં વધુ ક્રેશ આવવાની સંભાવના છે. પછી જે મિડ કેપ જે કોન્ફિડન્ટ નથી એમાં વીકનેસ આવશે. 2 જૂનથી આ સ્ટેબલ બનતું થશે અને સપ્ટેમ્બરથી તમે આને હાઈપ જોશો, પણ હેલ્થી રિટર્નનું વર્ષ નથી. આને તમે ઇન્વેસ્ટમેન્ટના વર્ષ તરીકે જ જોઈ શકશો. અને ઇન્વેસ્ટમેન્ટની ઓપોર્ચ્યુનિટી હું લાસ્ટ વખત કહેતો હતો એની કરતાં મને સમયકાળ પરિસ્થિતિ પ્રમાણે હજી વધારે દેખાઈ રહી છે. એટલે તમને ઘણા ક્રેશ દેખાશે, પણ એમાંથી પાછું માર્કેટ કવર અપ કરશે. પણ લોકોને હવે સ્ટેબિલિટી નથી જોતી. 2025માં એકને એક જગ્યાએ નિફ્ટી જે 2024 ઓગસ્ટમાં હતી, અત્યારે 2025 પૂરું થઈ ગયું એના કરતાં પણ નીચે છે સપ્ટેમ્બરમાં હતી એના કરતાં. એટલે લોકો કંટાળી ગયા છે આ 25,900 ને 26,100 કે 200 વચ્ચેનો આંકડો જોઈને. એ આંકડામાં કોઈ ફરક જ નહીં પડે 2026માં, એવું કહો છો તમે? નહીં પડશે. યસ, ઓક્ટોબર સુધી તો કોઈ ચાન્સીસ એવા નથી.